ચોમાસામાં રોગચાળો ખૂબ જ ફેલાય છે, તો આ ચાલુ થાય એની પહેલા જ આવું હું તમને કારણ લખીને સમજાવું. ચોમાસા પહેલાનો આદાનકાળ એટલે કે ગરમીની ઋતુ જે મિડ જાન્યુઆરીથી મિડ જૂન સુધી આવતી હોય, આવા સમય દરમિયાન ગરમીમાં શરીર અને અગ્નિ બંને દુર્બળ હોતા હોય અને ચોમાસું ચાલુ થતાં એ સંપૂર્ણપણે ઓલવાઈ જાય. તે વાતાવરણનો ભેજ અને ઠંડક કે જેના કારણે વાયુ પ્રકોપ પામે અને ઉપરથી જમીનના ધોવાણ અને એના કારણે પાણીમાં દુષ્ટિ કે પછી ખટાશનો ભાગ કે જે શરીરમાં પિત્તનો સંચય કરે. તો આવી રીતે વાયુ અને પિત્ત આ બંને આ ઋતુમાં દુષ્ટ થતા હોય છે. તો હવે શું પરેજી રાખવી? ચોમાસાની ઋતુ ચાલુ થાય કે તરત જ બપોરે સુવાનું બંધ કરી દેવું જોઈએ અને અતિશય વ્યાયામ કે જીમિંગ કરતા હોય તો એને પ્રમાણસરનું કરી લેવું જોઈએ. સાથે ખોરાક પાણીમાં હંમેશા મધનો ઉપયોગ છે એ ખાસા એવા પ્રમાણમાં વધારવો જોઈએ કે જે આજુબાજુના વાતાવરણના ક્લેદ એટલે કે ભેજના કારણે જે અસરો શરીરમાં થતી હોય એને દૂર કરી રાખવી. અને સાથે ઘી તેલ જેમાં વધારે હોય એવા પ્રકારનું અને કંઈક અંશે ચટપટું કે જે અગ્નિ જે મંદ થયેલી છે એમને ફરી પાછી ઉજાગર કરે આ પ્રકારનો ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ કે જેમાં આપણે ઉપયોગ કરીએ છીએ ભજીયાનો. પણ શાસ્ત્ર કહે છે કે જૂના જવ, ઘઉં અને સાથી ચોખા આમનો ઉપયોગ આ ચોમાસાની ઋતુમાં જો કરવામાં આવે તો એ વાતાવરણને સહન કરવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. આવી જ રીતે ચોમાસાની પરેજીને જાળવી રાખી અને મોન્સૂનની મજા માણો.